रंगी परोड़ आवी खुशियों संगे लावी हर खाए हय्यू हाय हाय आशानी किरणों बिखराए उमंग भी छलकाए मन हळवे थी गुनगुनाए हाय 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 हे शुभारंभ मंगल बेला आई सपनों की डहरी पे दिल की बाजी रे शहनाई 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 ख्वाबों के बीच कच्ची जमीन पे महिला પંખના તમામ બહેનો અને દીકરીઓને મારા પ્રણામ. હું મહિલા પંખના સમાજ સેતુ ઉપક્રમ એમાં ભાગ લેવા માટે બહુ જ આભારી છું. જે પ્રમુખશ્રીનો વિચાર સમાજ સેતુ એટલે બધાને ભેગા સમાજ સેતુને જોડવા માટે હિતેશભાઈ તથા કિંજલભાઈ દ્વારા આ ગ્રુપ સ્થાપિત કરવામાં આવ્યું છે. આ અદ્ભુત મંચ જે મહિલાઓ અને યુવતીઓ તેમની પ્રતિભા અલગ અલગ એક્ટિવિટી દર્શાવવાનું એક સરસ માધ્યમ આપે છે અને મને ખૂબ જ આનંદ થાય છે કે હું અહીંયા પાઠ લેતી બધી જ યુવતીઓ અહીંયા મંચ પર ઘણી ઝળહળી રહી છે અને હું વધુ મહિલાઓને આ વુમન એમ્પાયરમાં જોડાવા માટે આમંત્રિત કરું છું અને હું સંસ્થાને અપીલ કરીશ કે વધુ ને વધુ આવી વુમન કેમ્પેન એક્ટિવિટી કરે. એ તો હવે જાહેર થઈ જ ગયું છે પણ પ્રમુખશ્રી તમે એનું બજેટ આપી દો એટલે એન્ટ્રી બંધ થાય આ એક્ટિવિટી અને એન્ટ્રી વુમન્સ એન્ટ્રી ગર્લ્સ બધાને મજા આવે અને આપણે એક નવો બદલાવ લાવીએ અને એના માટે તેજસ્વી ભવિષ્ય રચીએ કે જે બધાને મજા આવે અને બધા એક્ટિવિટીમાં મશગુલ રહે. થેન્ક યુ. મહિલા સેતુના દરેક મેમ્બરને ખૂબ ખૂબ ધન્યવાદ અને મહિલા પંખની દરેક દીકરીઓ અને બહેનોને આ પ્રસંગ મને સફળ બનાવવા માટે જે એ લોકોએ મહેનત કરી છે તે માટે એમની ખૂબ ખૂબ અનુમોદના અને આખા સમાજને તમે જે રીતના જોડ્યો છે એ માટે આજે અમને એક જુઓ ને તો એક હર્ષથી એક આનંદ ઉભરાય એટલી આંખ ભરાઈ જાય લોકોની કે આટલી પબ્લિક પહેલી વખત બધાને જોઈ છે અને એમાં ખાસ યંગસ્ટરને જોડીને તમે ખૂબ સરસ કામ કર્યું છે તે બદલ ખૂબ ખૂબ અનુમોદના. જય જિનેન્દ્ર. સમાજ સેતુ એ વિચાર છે. આપણા યુવા પ્રમુખ શ્રી રાજુભાઈ અને કમિટી મેમ્બરે સમાજ સેતુને સમાજ સમક્ષ લઈ જવાની જે જવાબદારી મને અને હિતેશભાઈ એટલે એચકેને જે આપી એ જવાબદારીના ભાગરૂપે સમાજ સેતુ તરફથી ઘણા બધા પ્રોગ્રામ થયા 2 મહિનામાં, જેમાં 108 યુવાઓને માર્ગદર્શન, મહિલાઓનું શિબિર, ઓનલાઈન પાઠશાળા, 2 હાઉસીના પ્રોગ્રામ અને છેલ્લે 18 તારીખનો જે પ્રોગ્રામ છે એ તો લગભગ દરેકને ખ્યાલ જ હશે, સદગુરુ સ્થાપના દિવસ. જય જિનેન્દ્ર. એક શરૂઆત હળવી ક્ષણથી કરવા માંગીશ. ગયા શનિવારે જ્યારે કોન્ફરન્સ રૂમમાં 21 પુરુષ અને 6 મહિલા એક ભવિષ્યમાં શું કાર્યક્રમ કરવો એના અનુસંધાનમાં મળ્યા ત્યારે 6 મહિલાઓએ એક અમને એટલું કીધું ગયા શનિવારે કે અમને ખાલી પરિચય કરવા માટે કાર્યક્રમ કરવા દો. અત્યારે 6 જણ સાક્ષી હાથ જોડે ત્યારે 6 જણ અને અમે ખાલી પરિચય માટે હા પાડી. અમને ખબર નહોતો કે પરિચય 600 જણનો થાય. ગુજરાત સમાચારની ટીમ આવી ગઈ છે. પછી એમના પ્રોગ્રામ 600 જણો કર્યા પછી એવું થયું કે દર વખતે 600 જણ 3 દિવસ લિંક બંધ કરાવી. 4થા દિવસે છેલ્લે ગુરુવારે ફોન આવે છે ઋષિતાબેનનો કે ગમે તેમ લિંક ખોલાવો. હવે અમે અટવાયા એટલે અમે પ્રમુખશ્રીની
જોડે વાત કરી, એમણે કીધું જે કરવું હોય કરો. એટલે તમને કદાચ આ વ્યવસ્થા દેખાઈ રહી હશે, એટલે એમનો શ્રેય પ્રમુખ શ્રી જાય બધા એક પૂરો તાળીઓ ગણગણથી પહેલા બધા ચૂકાશે. હવે સમાજ સેતુ જે દિવસથી બન્યો તે દિવસથી કિંજલભાઈને ખબર છે કે જણાવ્યું તમને ઘણા બધા કાર્યક્રમો થયા. હવે ભાવિમાં આપણે ઘણા કામો કરવા છે. હવે એના માટેની એક વાત એવી છે કે આપણે માત્ર મનોરંજનના કાર્યક્રમથી એક આપણે આનંદ મેળવી શકશું, પણ સમાજને જોડવા માટે બીજા ઘણા બધા કાર્યો બી આપણે કરવા પડે. જેમાં અમે એક વિચાર કર્યો છે, ડૉક્ટર છે, ડૉક્ટર રસુભાઈ સાહેબ ફીસ ડૉક્ટરની ટીમ બનાવી છે, જે સમાજના દરેક સભ્યને કંઈ બી જરૂર પડે ઇમરજન્સીમાં ત્યારે માર્ગદર્શન આપશે. બીજી આપણે એક ટીમ બનાવી છે મનોવ્યથા, જે આપણા પ્રમુખશ્રીનો બહુ ઉત્તમ વિચાર છે કે ઘણા કામો એવા છે જે પૈસાથી થાય છે થતા નથી, પણ સંબંધથી થાય છે. એટલે એના માટે દર અઠવાડિયે 15 દિવસે બેસવાનું, જેને બી એવી મનોવ્યથાના પ્રશ્નો ક્યાં ઓળખાણની જરૂર છે, ક્યાં બિઝનેસની જરૂર છે, ક્યાં કંઈ બી જરૂર છે, જેથી આખો સમાજ નજીક આવે, એમાં અમને પ્રમુખશ્રીએ આહ્વાન કર્યું. એમાં બી આપણે બધાએ જોડાવાનું છે. બીજું આપણા બાળકો શ્રાવકો એ બધાને સમાજમાં જોડવાના છે. આવા ઘણા કાર્ય પછી વડીલોનો આપણે ચોરો બનાવવા જઈ રહ્યા છે, જેમાં દરેક વડીલો રોજ સાંજે આવી અને એક પ્રસંગ માણી શકે. બાળકો માટેનું આપણે રમતગમતના સાધનો મૂકી એમને પણ જોડવા માંગીએ છીએ. હવે બધાને એવો પ્રશ્ન થશે કે આટલા બધા કાર્યક્રમો, આ વાડી, આ જગ્યા કઈ રીતે આપણે પહોંચી વળશું? તો એના માટે ખાલી વાક્ય કહું છું. કદાચ એમાં 86 વર્ષ, 80 વર્ષ, 70 વર્ષ બધા દેખાય છે ને લગભગ બધા બધી ઉંમરના. હવે કદાચ એમને પૂછું છું કે તમે જૂના જમાનામાં એક રૂમ રસોડામાં બી આખું કુટુંબ રહેતું હતું, એક આખું કુટુંબ રહીને પ્રસંગ માણતું હતું. અને જ્યારે આપણે ભૌતિક અમે અત્યારે નવી જગ્યામાં આવ્યા તો આપણે અત્યારે એવું વિચારવું, જ્યાં સુધી ઉત્તરવાળી થાય ત્યાં સુધી આ વાડીનો આપણે સંપૂર્ણ ઉપયોગ કરી અને દરેક કાર્યક્રમો કરીશું. બોલો બધાની હા છે? અમારી નારી શક્તિનો આટલો અદભુત પ્રભાવ જોઈને મને એક શબ્દ, એક વાક્ય કહેવાની ઈચ્છા થઈ ગઈ. વાક્ય ના કહેવાય પણ કંઈક વિચાર કરવાની ઈચ્છા થઈ ગઈ. હું કંઈક વિચાર આપું. સમાજની વાડીનું કાર્ય ઘણા ટાઈમથી અટકેલું છે. સમાવ પેપર વર્કના હિસાબે કોઈ મજબૂત રીતે એનું કોઈ ફોલોઅપ નથી કર્યું, એના હિસાબે મારી એવી ઈચ્છા છે. પ્લસ અમે ગઈકાલે મારા સાહેબને મળવા ગયા હતા, યુસુફ વિજય મારા સાહેબને. એમની પણ એવી ભાવના છે કે સમાજની દરેક વર્ગ, દરેક ફેમિલી સાંકળી આમેલ કરે અને એ નક્કી કરે કે જ્યાં સુધી વાડી નહીં બને ત્યાં સુધી આપણે રેગ્યુલર દરેક પર ડે 5 આપે સમાજમાંથી થવા જોઈએ. આવી એક આપણે સંકલ્પ કરશું તો 25-30 વર્ષનું કામ અટકેલું કદાચ મે બી થઈ પણ જાય. બીજું વધારે તો મને કંઈ બોલતા આવડતું નથી એટલે જઈ થઈ. પ્રમુખશ્રીને બોલતા નથી આવડતું પણ કામ ઘણું કરતા આવડે છે. પહેલા ધ્યાન રાખજો બધા, એ કરીને બતાવવા માંગે છે. એમનો નિયમ એવો છે કે કરીને બતાવો, બેવંતી. બીજું, કોઈ બી કાર્યક્રમ સફળ થવા માટે ને ઘણા બધા પરિબળો કામ કરે. એમાં ભામા સંયુક્તના લોકોએ તનથી સહકાર આપ્યો અને ધનથી સહકાર આપ્યો. એમ કાર્યકરોએ તનથી સહકાર આપ્યો અને મનની વિચારધારા પ્રમુખશ્રી અને કારોબારી આપી. એટલે અને તમે બધાએ હાજરી આપી ત્યારે આ કાર્યક્રમ સફળ થયો. એટલે બધા એકબીજા માટે જોરદાર તાળીઓથી ગણગણાટથી બતાવશે. જેન્યુન અમારા ડે 1 થી અમિતાભ બચ્ચન છે. એટલે એમ કહેવાય ને કે સદીમાં એક જ બચ્ચન આવે, સદીમાં 2 બચ્ચન ના થાય. એટલે અમિતાભ બચ્ચન એમ કહીએ કે 4 વર્ષમાં સાળંગી સમાજને ઉચ્ચ શિખરે લઈ જ જશે, એ અમારો વિશ્વાસ છે. એટલે બધા જય હો બોલજો, જય હો. હવે આ જેટલા લોકોએ કાર્યક્રમ કર્યો અત્યાર સુધીમાં એ બધાના અમુક જણ હાજર નથી રહી શક્યા અને જે હાજર છે એના માટે ખાલી એક અંતરની વિનંતી છે કે બધા એક તાળીઓ ગણગણાટ વટાવી અને ખાસ આ બધાને પ્રોત્સાહન વધારશો બધા જ એક સાથે.
ઊભી છું, મારે દુબઈ જવું છે, તો હું કઈ બસ પકડું જરાક જણાવશો પ્લીઝ, હેલ્પ કરો ને. 11 Saturday.